આદરણીય શ્રી દક્ષેશભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી વિપિનભાઈ અને દીકરી સમા ભારતીબેન, આપ આવ્યા, આ પ્રસંગ દીપાવ્યો. આભાર, વંદન. આજે અમારી દીકરી યામિની લિખિત નાટકનું પુસ્તક રણમાં ખીલ્યું પારિજાત નું લોકાર્પણ થઈ રહ્યું છે, જેનો આનંદ અને ગૌરવ હું અનુભવું છું. આ નાટક અમને સુરતમાં જોવાનો લાવો મળ્યો હતો. એક રણકન્યાની મોડલ બનવા સુધીની ખૂબ સંવેદનશીલ સંઘર્ષ કથા અને સ્ત્રી પર આચરવામાં કુરિવાજની વાત છે, જે નાટક સ્વરૂપે ખૂબ કુશળ દિગ્દર્શક શ્રી નરેશભાઈએ અને સર્વ કલાકારોએ ભજવ્યું હતું. મુખ્ય પાત્ર ભજવતી રૂચાએ દિગ્દર્શન સંભાળ્યું હતું. આ પાત્ર ભજવવાની વાતથી મને યાદ આવ્યું, મુંબઈમાં દેશી નાટક સમાજનું નાટક ગરીબની હાય. આ નાટકમાં સીન હતો કે ભિખારણમાં માની પાછળ, ભિખારણ માં બનેલી તેની પાછળ પાછળ સાદલાનો છેડો પકડીને ચાલવાનું, ખભે નાની જોડી ભરાવેલી, જે કોઈ ભીખ આપે તે જોડીમાં નાખવાની. આ સીનમાં 4 વર્ષની ઉંમરે ભિખારણની દીકરી તરીકે ફાટેલું ફ્રોક પહેરી મેં પાત્ર ભજવ્યું હતું. અને આખા સ્ટેજ પર ફરીને ગીત ગાઈ ભિખારણે ભીખ માંગવાની હતી. જે ભિખારણ સ્ત્રી પાત્રમાં હતી તે મારા પૂજ્ય પિતા હતા, અને એ બીજ પરેશ અને યામિનીમાં ધરબાયા હોય એવું લાગે છે. તેથી કદાચ પરેશનું નાટક વિચ્છિન્નતા ઇનામને પાત્ર ઠર્યું હતું. કોલેજ કાળમાં પરેશ અને યામિની જ્યારે જ્યારે કોમ્પિટિશન હોય અવશ્ય તેઓ ભાગ લેતા. આજથી 35 વર્ષ પહેલા મહિલા મંડળ બારડોલી, સાર્વજનિક મહિલા મંડળ બારડોલી ના પ્રીત બની પડછાયો નૃત્ય નાટિકા ટાઉન હોલ અમદાવાદમાં રજૂ કરવાની હતી. તેમાં યામિનીએ રાજાના કુંવરનું પાત્ર ભજવ્યું હતું. કુંવરની માતા રાણીબા તરીકે પાત્ર ભજવવાનું મને મળ્યું હતું. આમ તેઓના પુરસ્કાર પાત્ર નાટકો થયા હતા. ઈશ્વર તેમને લાંબુ તંદુરસ્ત ભર્યું આયુષ્ય આપે અને આ જ રીતે તેમની પ્રગતિ થાય તેવા અમારા સૌના શુભાશીષ છે, અને એઓના થકી અમે ઓળખાઈએ એ જ અમારો વૈભવ. ફરી આપ સૌની હું આભારી છું. આ નાટક ભજવનાર સર્વે કલાકારોને વાલભર્યા સંભાળના શુભાશીષ. આજે અમારા સ્નેહીઓની શુભેચ્છા મળી રહી છે, તે આજે અમારા સૌનો આભાર.